સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા મળી હતી। લોકસભા ચૂંટણી પહેલા અને નવા અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની વરણી બાદ મળેલી પ્રથમ સામાન્ય સભામાં અનેક મુદ્દે ચર્ચા થઈ હતી। વિપક્ષે પણ વિવિધ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા। સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા મંગળવારના રોજ આજે મળી હતી। નવા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી બાદ પ્રથમ મળેલી સામાન્ય સભા લોકસભા ચૂંટણી પહેલા યોજાઈ હતી। તેમાં શાસકો દ્વારા મહત્વના કામો અંગે ચર્ચાઓ કરાય છે, તો વિપક્ષ દ્વારા યુનિફોર્મ, બૂટ મોજાની ક્વોલિટી, કોમ્પ્યુટર ઓપરેટરોનું શોષણ એજન્સી કરતી હોવાના મુદ્દા સાથે રજૂઆતો કરાઈ હતી। આજ રોજ શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં 25 કરોડ 72 લાખના કામોને મંજૂરી આપવામાં આવી છે। એમાં મહત્વનું કહી શકાય તો 1,85,000 બાળકોને સ્કૂલ બેગ આપવામાં આવવાના છે અને યુનિફોર્મ આપવાની પ્રક્રિયા, યુનિફોર્મનું ટેન્ડર પાસ થઈ ગયું છે, મંજૂર થઈ ગયું છે અને એ પણ વિતરણ કરવાના છે। અને સાયકલ જે ધોરણ 6માં પ્રથમ નંબરે આવશે એમને સાયકલ આપવાના છે અને બૂટ મોજાનું કામ મંજૂર થઈ ગયું છે। આવતીકાલે 272 નંબરની શાળામાં સ્કૂલ બેગ અને સાયકલનું વિતરણ કરવા જઈ રહ્યા છે। નમસ્કાર, હું રાકેશ શિરપરા, નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત। આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા યોજાઈ હતી। અંદાજે 25 કરોડથી વધુના કામો હતા। એમાં મોટાભાગની એક વસ્તુ જોવા મળી કે યુનિફોર્મનું કામ હોય, ગણવેશનું કામ હોય, સ્કૂલ બેગ આપવાનું કામ હોય, આરઓ મેન્ટેનન્સનું કામ હોય। તમામ કામોમાં જે પ્રોસિજર છે એને ફોલો નથી કરવામાં આવતી। 6 કરોડના કામ હોય, 7 કરોડના કામ હોય, 12 કરોડના કામ હોય, છતાંય ગેરરીતિ કરતી કંપની હોય, વધારે વ્યવસ્થિત ડિલિવરી નહીં આપતી કંપની હોય, એના ડોક્યુમેન્ટ્સમાં પ્રોબ્લેમ હોય, એને વર્ક કમ્પ્લીશન સર્ટિફિકેટ ને પોતાના એક્સપિરિયન્સના સર્ટિફિકેટ રજૂ નહીં કર્યા હોય, એવી કંપનીઓને કામ આપવામાં આવેલ છે। એની સામે વિરોધ કર્યો। સ્કૂલ બેગનું કામ છે એ કોઈ ચીકી મેન્યુફેક્ચર કરતી કંપનીને આપવામાં આવેલું છે। સ્કૂલ બેગ ઉપર જુઓ તો પ્રચાર માટે, પોતાની પાર્ટીના પ્રચાર માટે પોતાના નેતાઓનો ફોટો છે, પણ વિદ્યાના દેવી એવી મા સરસ્વતીનો ફોટો નાખવાનો સમિતિના શાસકોને યાદ નથી આવ્યો। નથી ડાયરીમાં મા સરસ્વતીનો ફોટો નાખતા કે નથી સ્કૂલ બેગમાં મા સરસ્વતીનો ફોટો નાખતા। તો આ તમામ મુદ્દાઓ વિશે વિરોધ નોંધાવ્યો હતો અને વિગતે રજૂઆત કરી હતી અને અમારી માંગણી છે કે આવનારા દિવસોમાં જે તમામ પ્રક્રિયાઓ છે એમાં સુધારો થાય, કારણ કે દિવસે ને દિવસે સમિતિની પ્રક્રિયાઓ સુધરવાને બદલે દિવસે ને દિવસે બગડતી જાય। એની જ એજન્સીઓ જે ગેરરીતિ કરે છે એને વારંવાર કામ આપવામાં આવે છે। અત્યારે પણ એ જ થઈ રહ્યું છે। તો અત્યાર સુધી વિરોધ કરતા આવ્યા છીએ, રજૂઆત કરતા આવ્યા છીએ, આવનારા દિવસોમાં પણ શરૂ રાખીશું। સુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મળેલી સામાન્ય સભામાં શાસકો અને વિપક્ષી સભ્યો વચ્ચે ગરમાગરમની જોવા પણ મળી હતી। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।